સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ આજે ખ્રિસ્તી સમાજના લોકોએ નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. લાલ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લાલ ચર્ચમાં આજે ખ્રિસ્તી સમાજના નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અગાઉથી જ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભગવાન ઈસુની પ્રાર્થના આરંભ કરવામાં આવી હતી. ત્યારબાદ માસની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય દેશ સમૃદ્ધ થાય તે રીતે પ્રાર્થના કરવામાં આવી હતી. લોકોનું આરોગ્ય સારું રહે તેમજ સુખ શાંતિ મળે તેવા હેતુ સાથે પ્રાર્થના સમાપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ પોતાના સ્વજનોને મેરી ક્રિસમસ કહી અભિવાદન કર્યું હતું. વડોદરાના ખ્રિસ્તી સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને ગળે મળી કેક ખવડાવી ઉજવણી કરતા નજરે પડ્યા હતા. પોતાના સ્વજનોને તેમજ પોતાના ઘરે પણ ક્રિસમસની બહુ ઉજવણી આજરોજ ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા કરવામાં આવશે. ત્યારે 31 તારીખ સુધી ફતેગંજ ખાતે આવેલ લાલ ચર્ચમાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ક્રિસમસનું સવારનું ચર્ચ છે, જેમાં બધા લોકો મળતા હોય ને ઈશ્વરની આરાધના અને બાઇબલથી વચનો આપે ને બધા એકબીજાને વધામણી આપે. આજે બધા જ ચર્ચમાં પ્રેયર હશે, બધા જ ચર્ચમાં સવાર સાંજ. અને વર્ષોથી અમે એના મેમ્બર છે અને દર વર્ષે નાતાલની ઉજવણી આવી રીતે પ્રભુ ઈસુનો પ્રેમ, શાંતિ અને સુખનો સંદેશો અને આપણા પાપની માફી માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો એ સંદેશાને અમે આગળ વધીને એકબીજાને મળીએ છીએ, ચર્ચમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર શહેર માટે, વડોદરા માટે, ગુજરાત માટે અને આપણા ભારત માટે કે આપણા ત્યાં સુખ શાંતિ આવે એવી પ્રાર્થના અમારા માટે નાતાલ માટે હોય છે. હવે બધા ભજન કરીને પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને તેઓ ત્યાં ઘરે હવે ઉજવણી કરશે. આખું અઠવાડિયું વિવિધ ઉજવણીઓ થઈ અને આ અઠવાડિયામાં પણ ઉજવણીઓ થશે. પછી નવું વર્ષ આવશે 1 તારીખે, ત્યારે ફરીથી અમે ભજન કરવા માટે આ ચર્ચમાં આવીશું અને ફરીથી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે અને પ્રભુનું ભજન કરવામાં આવશે. અમારી પ્રાર્થના છે કે આ આવતું વર્ષ શાંતિભર્યું બની રહે અને વિશ્વભરમાં શાંતિ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા બધા પર રહે અને પ્રભુ બધાને આશીર્વાદ આપે. અમારી શુભકામના છે. અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે તમામ રહેવાસીઓને. અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને પ્રેમ કરે અને આશીર્વાદ આપે અને આપણા દેશ ઉપર મહેરબાની રાખે એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ આપને આશીર્વાદ આપો. આમીન. એના માટે અમે લોકો મળ્યા હતા, ઈશ્વરનું ભજન કર્યું અમે લોકોએ અને એમણે આપણા માટે એઝ અ હ્યુમન બીંગ જન્મ લીધો એની અમે ફરીથી યાદ કરીએ છીએ અને ફરીથી પાછા આવનાર છે તેના માટે પણ અમે તૈયાર થઈએ છીએ. અને આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી પ્રેમી સલામ.